હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સેમ 1નું યુનિટ 3નું લેક્ચર નંબર 9 જોઈએ, જેમાં આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ ઇફ phi is a scalar function defined on a set E subset of R cube and if C is a constant then નેબલા સી ફાઈ ઇઝ ઇક્વલ ટુ સી એ કોન્સ્ટન્ટ છે માટે સી નેબલા ફાઈ. બીજા નંબરનું શું પ્રૂવ કરવાનું? નેબલા ફાઈ પ્લસ સાઈ ઇઝ ઇક્વલ ટુ નેબલા ફાઈ પ્લસ નેબલા સાઈ. ઓકે, સાઈ. હવે આપણે જોઈએ નેબલા ફાઈ સાઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ નેબલા સાઈ ઇઝ પ્લસ સાઈ નેબલા ફાઈ. ઓકે, આ ત્રણ વસ્તુ આપણે પ્રૂવ કરવાની છે. તો ફર્સ્ટ વસ્તુ આપણે જોઈએ નેબલા સી ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે શું થશે? નેબલાની જગ્યાએ આપણે ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય જે લખી શકીએ, જે આપણે નેબલાની ડેફિનેશન જોઈ ત્યારે. તો આપણે લખી શકીએ ડેલ બાય ડેલ એક્સ સી ફાઈ, ડેલ બાય ડેલ વાય સી ફાઈ, ડેલ બાય ડેલ ઝેડ સી ફાઈ. હવે સી તો કોન્સ્ટન્ટ તો એ બહાર નીકળી જશે ત્રણમાંથી. તો અહીંયા શું થશે? બ્રેકેટમાં સી ડેલ ફાઈ બાય ડેલ એક્સ, સી ડેલ ફાઈ બાય ડેલ વાય, સી ડેલ ફાઈ બાય ડેલ ઝેડ. હવે સી ત્રણમાં છે તો એ કોમન નીકળી જશે. તો શું થશે? બ્રેકેટમાં સી બ્રેકેટમાં ડેલ ફાઈ બાય ડેલ એક્સ, ડેલ ફાઈ બાય ડેલ વાય, ડેલ ફાઈ બાય ડેલ ઝેડ. હવે આ ત્રણને આપણે શું લખી શકીશું? સી નેબલા ફાઈ લખી શકીએ. ઓકે, જે પહેલાં આપણે પૂરું કરવાનું હતું એ થઈ ગયું. હવે બીજા નંબરનું નેબલા ફાઈ પ્લસ સાઈ. તો શું હશે? અહીંયા નેબલાની જગ્યાએ આપણે લખી શકીએ ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ. આપણે શું કરવાનું હોય? ફાઈ પ્લસ સાઈનું. તો અહીંયા આપણે ડેલ બાય ડેલ એક્સ, ફાઈ પ્લસ સાઈ, ડેલ બાય ડેલ વાય, ફાઈ પ્લસ સાઈ, ડેલ બાય ડેલ ઝેડ, ફાઈ પ્લસ સાઈ. ઓકે, તો અહીંયા આપણે શું હશે? ડેલ ફાઈ બાય ડેલ એક્સ પ્લસ ડેલ સાઈ બાય ડેલ એક્સ. બીજા નંબરે થશે ડેલ ફાઈ બાય ડેલ વાય પ્લસ ડેલ સાઈ બાય ડેલ વાય. ઓકે, ત્રીજા નંબર થશે ડેલ ફાઈ બાય ડેલ ઝેડ પ્લસ ડેલ સાઈ બાય ડેલ ઝેડ. ઓકે, ત્રણ થઈ ગયું. હવે આપણે આને અલગ પાડી શકાય. આપણે લખી શકાય ડેલ ફાઈ બાય ડેલ એક્સ, ડેલ ફાઈ બાય ડેલ વાય, ડેલ ફાઈ બાય ડેલ ઝેડ. અહીંયા પ્લસ ડેલ સાઈ બાય ડેલ એક્સ, ડેલ સાઈ બાય ડેલ વાય અને ડેલ સાઈ બાય ડેલ ઝેડ લખી શકાય. તો આને તો આપણે શું કહીશું? નેબલા ફાઈ કહીશું. ના, આને આપણે નેબલા સાઈ. તો અહીંયા થશે નેબલા ફાઈ પ્લસ નેબલા સાઈ થશે. ઓકે, જે આપણે પ્રૂવ કરવાનું. તો હવે ત્રીજા નંબરનું આપણે પ્રૂવ કરવાનું નેબલા ફાઈ સાઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ નેબલા સાઈ પ્લસ સાઈ નેબલા ફાઈ. ઓકે, તો ત્રીજા નંબર જોઈએ નેબલા ફાઈ સાઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ એક્સ, ફાઈ સાઈ, ડેલ બાય ડેલ વાય, ફાઈ સાઈ પ્લસ ડેલ બાય ડેલ ઝેડ, ફાઈ અને સાઈ. ઓકે, તો અહીંયા શું થશે? મલ્ટિપ્લિકેશનમાં છે એટલે ફાઈ ડેલ સાઈ બાય ડેલ એક્સ પ્લસ સાઈ ડેલ ફાઈ બાય ડેલ એક્સ થશે. એ રીતે સેમ ટુ સેમ બધાનું થશે. આપણે એક્સની સાપેક્ષે અહીંયા આપણે વાયની સાપેક્ષે ને અહીંયા આપણે ઝેડની સાપેક્ષે. હવે આપણે અહીંયા આપણે ફાઈવાળા લઈ લઈએ પહેલાં. તો શું થશે? ફાઈ ડેલ સાઈ બાય ડેલ એક્સ પ્લસ પ્લસ નહીં, ફાઈ ડેલ સાઈ બાય ડેલ વાય આવી આવશે, ફાઈ ડેલ સાઈ બાય ડેલ ઝેડ પ્લસ સાઈ ડેલ ફાઈ બાય ડેલ એક્સ, સાઈ ડેલ ફાઈ બાય ડેલ વાય, સાઈ ડેલ ફાઈ બાય ડેલ ઝેડ લખી શકાય. હવે આ બધામાંથી આપણે ફાઈ કોમન નીકળે તો ફાઈ બ્રેકેટમાં ડેલ સાઈ બાય ડેલ એક્સ, ડેલ સાઈ બાય ડેલ વાય, ડેલ સાઈ બાય ડેલ ઝેડ પ્લસ અહીંયા બધામાં સાઈ કોમન નીકળે તો સાઈ કોમન બ્રેકેટમાં ડેલ ફાઈ બાય ડેલ એક્સ, ડેલ ફાઈ બાય ડેલ વાય, ડેલ ફાઈ બાય ડેલ ઝેડ. તો અહીંયા શું થશે? આનું આપણે શું લખી શકીએ? ફાઈ ઇન્ટુ નેબલા સાઈ લખી શકીએ પ્લસ સાઈ નેબલા ફાઈ લખી શકીએ. ઓકે, જે આપણે પૂરું કરવાનું હતું સ્ટેટમેન્ટ પ્રમાણે. ઓકે, બીજા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. ઇફ phi is a scalar point function and if f bar is a vector point
ફંક્શન આપેલું. ધેન ડાયવર્ઝન ઓફ ફાઈ ઓફ એફ બાર ઇઝ ઇક્વલ ટુ ફાઈ ડાયવર્ઝન એફ બાર પ્લસ એફ બાર ગ્રેડિયન્ટ ફાઈ. ઓકે, તો અહીંયા આપણે જોઈએ ડાયવર્ઝન ઓફ ફાઈ ઓફ એફ બાર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ સિગ્મા ડેલ બાય ડેલ એક્સ ફાઈ એફ બાર આઈ કેરેટ. અહીંયા આપણે વાય લખતા હોય ત્યારે જે કેરેટ આવશે, અહીંયા આપણે ઝેડ લખતા હોય ત્યારે કે કેરેટ આવશે. તો સિગ્મા અહીંયા આપણે કરીએ તો ડેલ ફાઈ બાય ડેલ એક્સ એફ બાર પ્લસ સાઈ ડેલ એફ બાર ડેલ એફ બાર અપોન ડેલ એક્સ આઈ એમને એમ. હવે આપણે બંનેને અલગ કરી શકીએ તો સિગ્મા ડેલ ફાઈ બાય ડેલ એક્સ એફ બાર આઈ કેરેટ પ્લસ ફાઈ સિગ્મા ડેલ એફ બાર બાય ડેલ એક્સ આઈ કેરેટ. ઓકે, તો અહીંયા આપણે એફ બારને અહીંયા આપણે બાર લઈ લઈએ તો એફ બાર સિગ્મા ડેલ ફાઈ બાય ડેલ એક્સ આઈ કેરેટ પ્લસ ફાઈ સિગ્મા એફ બાર બાય ડેલ એક્સ ડેલ એફ બાર બાય ડેલ એક્સ આઈ કેરેટ. તો આને આપણે શું કહીશું? નેબ્લા ફાઈ કહેવાય ના, આને આપણે નેબ્લા એફ બાર. ઓકે, તો એફ બાર નેબ્લા ફાઈ પ્લસ ફાઈ નેબ્લા એફ બાર. તો અહીંયા આપણે નેબ્લા એફ બાર આપ્યું એને આપણે શું લખી શકીએ લાસ્ટ લાઇનમાં એફ બાર ઇન્ટુ ગ્રેડિયન્ટ ઓફ ફાઈ પ્લસ આપણે અહીંયા આપણે આને શું લખી શકીએ નેબ્લા એફ બારને આપણે પ્લસ ફાઈ ડાયવર્ઝન ઓફ એફ બાર લખી શકીએ જે આપણે પ્રૂવ કરવાનું હતું. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે કર્લ. તો કર્લ લેટ એફ બાર એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ f1 f2 f3 be a continuity differentiable vector point function, then curl of f bar denoted by curl of f bar and is defined as follow. આપણે જો curl of f bar આપણે ડિફાઇન કરવો હોય ત્યારે curl of f bar is equal to nebula cross f bar. હવે નેબ્લાની વેલ્યુ શું હોય? ડેલ બાય ડેલ એક્સ ડેલ બાય ડેલ વાય ડેલ બાય ડેલ ઝેડ ક્રોસ આપણે એફ બારની વેલ્યુ શું આપેલી છે? F1 F2 F3. બીજી રીતે આપણે આ રીતે બી લખી શકાય. હવે આપણે જોઈએ બીજી રીત. તો કર્લ ઓફ એફ બાર ઇઝ ઇક્વલ અહીંયા ક્રોસ પ્રોડક્ટ આપીએ તો ક્રોસ પ્રોડક્ટ આપી હોય તો આપણે માન ઉપર લખી શકીએ આઈ જે કે ડેલ બાય ડેલ એક્સ ડેલ બાય ડેલ વાય ડેલ બાય ડેલ ઝેડ F1 F2 F3. આ રીતે બી આપણે લખી શકાય છે ને બીજી રીતે બી લખી શકાય છે. આને સાદરૂપ આપવાનું, આ જે આપણે લીધો છે માન એને આપણે સાદરૂપ આપવા. તો કર્લ ઓફ એફ બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ F3 બાય ડેલ વાય માઇનસ ડેલ F2 બાય ડેલ ઝેડ આઈ કેરેટ પ્લસ ડેલ F1 બાય ડેલ ઝેડ માઇનસ ડેલ F3 બાય ડેલ એક્સ જે કેરેટ પ્લસ ડેલ F2 બાય ડેલ એક્સ માઇનસ ડેલ F1 બાય ડેલ વાય કે કેરેટ. ઓકે, આ ચાર રીતે આપણે અલગ અલગ રીતે લખી શકાય છે કર્લને. ઓકે, તો આપણે એક્ઝામ્પલ જોઈએ કર્લનો. તો લેટ એ બાર ઇઝ અ constant vector and r bar being a variable vector so that curl of a bar cross r bar is equal to 2a bar. ઓકે, અહીંયા આપણે લેટ a bar is equal to શું લીધું? a1 a2 a3 અને r bar is equal to શું લીધેલા? x y z. ધેન આપણે શું થશે? a bar cross r bar કરીએ તો શું થશે? i j k a1 a2 a3 અને x y z થશે. તો આપણે એને ઇઝ ઇક્વલ આપણે શું લખી શકીશું? a2 z માઇનસ a3 y a3 x માઇનસ a2 a1 z અને a1 y માઇનસ a2 x લખી શકાય કારણ કે આપણે મેટ્રિક્સનું સાદુરૂપ આપીએ. અહીંયા આપણે એક્સનું લખતા હોય ત્યારે a1 z માઇનસ a3 y લખી શકીએ. એ રીતે સેમ ટુ સેમ અહીંયા આપણે જેનું લખતા હોય ત્યારે a3 x માઇનસ a1 z. ઓકે, એ રીતે સેમ ટુ સેમ કેનું લખતા હોય ત્યારે a1 y માઇનસ a2 x. ઓકે, હવે આપણે આગળ જોઈએ. હવે આપણે અહીંયા આપણે મેટ્રિક્સ મળી ગયો a બાર ક્રોસ r બારનો. હવે આપણે કર્લ લગાવીએ તો કર્લ ઓફ a બાર ક્રોસ r બાર તો એ શું થશે? આઈ જે કે ડેલ બાય ડેલ એક્સ ડેલ બાય ડેલ વાય ડેલ બાય ડેલ ઝેડ. હવે r બાર ક્રોસ a બાર ક્રોસ r બારની વેલ્યુ શું આવી? a2 z માઇનસ a3 y y1 y આવશે.
a3x માઇનસ a1z a1y માઇનસ a2x ઓકે. હવે આપણે શું થશે અહીંયા આપણે આઈ વાળું લેવું હોય તો આઈ લઈએ તો શું થશે અહીંયા વાયની સાપેક્ષે કરો તો આ તો 0 થઈ જશે. શું હશે ડેલ બાય ડેલ એક્સ બ્રેકેટમાં a1y માઇનસ a2x આવશે તો એક્સ વાળું તો 0 થઈ જશે. વાય વાળું શું હશે a1 આવશે તો અહીંયા આપણે a1 આવ્યું. હવે આપણે એ રીતે સેમ ટુ સેમ કેમ આવા ડેલ બાય ડેલ ઝેડ a3x માઇનસ a1z તો અહીંયા આપણે આ એક્સ વાળું તો 0 થઈ જશે ઝેડ વાળું -1 વધશે પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો a1 પ્લસ a1 આવશે. એ રીતે આપણે મેટ્રિક્સનું સાદુરૂપ આપીએ એમ આપણે સાદુરૂપ આપીએ તો શું આવશે આન્સર i બાર a1 પ્લસ a1 માઇનસ j માઇનસ a2 પ્લસ k a3 પ્લસ a3 તો શું હશે 2a1 i કેરેટ પ્લસ 2a2 j કેરેટ પ્લસ 2a3 k કેરેટ. તો અહીંયા આપણે શું લખી શકાશે 2 કોમન લઈ લો તો અથવા તો આપણે i j k નીકાળવા તો 2 બ્રેકેટમાં 2a1 2a2 2a3 લખાશે. હવે 2 કોમન લઈ લઈએ તો શું હશે a1 a2 a3 પણ a1 a2 a3 બરાબર તો શું હતા આપણે a બાર હતા તો અહીંયા આપણે લખી શકીશું 2a બાર ઓકે જે આપણે પ્રૂવ કરવાનું હતું. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે ફાઇન્ડ કર્લ ઓફ એફ બાર એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઝેડ 2y અને વાય ક્યુબ આપેલા એટ ધ પોઈન્ટ -1 to 0 ઓકે. તો આપણે કર્લ ઓફ એફ બાર ઇઝ ઇક્વલ ટુ આપણે શું હતું આઈ જે કે ડેલ બાય ડેલ એક્સ ડેલ બાય ડેલ વાય ડેલ બાય ડેલ ઝેડ. અહીંયા આપણે મૂકી દઈએ આપણે f1ની વેલ્યુ તો શું આવશે એક્સ સ્ક્વેર ઝેડ આ f2ની વેલ્યુ 2y તો અહીંયા આપણે 2y મૂકીએ અને f3ની વેલ્યુ વાય ક્યુબ તો અહીંયા આપણે વાય ક્યુબ મૂકીએ તો અહીંયા શું થશે આપણે આઈ માટે આપણે આનું સાદુરૂપ આપીએ તો એ તો ખબર જ છે તો 3y² માઇનસ 0 x² માઇનસ 0 અને 0 માઇનસ 0 ઓકે. તો શું આવશે 3y² x² અને 0. હવે આપણે એક્સ વાય ઝેડની વેલ્યુ આપણે મૂકીએ અંદર તો કર્લ ઓફ એફ બાર શું મૂકવાના કયા પોઈન્ટ આગળ -1 to 0 આગળ પહેલી -1 એ એક્સની વેલ્યુ છે 2 એ વાયની વેલ્યુ છે અને ઝેડ એ 0 આપેલા છે તો અહીંયા શું થશે વાયની જગ્યાએ આપણે 2 મૂકવાના તો 2 નો સ્ક્વેર 4 4 તરી 12 તો 12 આવ્યા અહીંયા. હવે એક્સ બરાબર તો આપણે શું આપેલા -1 તો -1 નો સ્ક્વેર શું થશે 1 થશે તો 12 1 અને 0 ઓકે જે આપણે પોઈન્ટ આગળ આપણે વેલ્યુ શોધી 12 1 અને 0 ઓકે.